અમુક વાતો એવી છે જે સ્પષ્ટ આ જગ્યાએથી નહીં કહેવામાં આવે ને. એક વાત બીજી હું કહું, મારા ધ્યાનમાં છે કે મેં ઘણા મારા યજમાનો સાથે વાતચીત થતી હોય ને ઘણીવાર એવું થાય, મીનાબેને કથા ગોઠવી તો મીનાબેન જોડે વાત થઈ, પણ ઘણા 99% પુરુષો સાથે મારે વાત કરવી પડે, મારા ભાઈઓ સાથે, કારણ કે ભાઈઓ આયોજન કરતા હોય, ભાઈઓ વ્યવસ્થા કરતા હોય, એટલે મારે ભાઈઓ સાથે વાત કરવી પડે. અને જ્યારે કોઈક વાર વધારે વાત થતી હોય અને મન મળે મારી સાથે, મને કંઈક કહેવાનું મન થાય, ત્યારે અમુક ભાઈઓએ મને ફરિયાદ કરી છે. ભાઈઓમાં એવું કહેવામાં આવ્યું છે કે એમના ઘરની પત્નીઓ એમને સન્માન નથી આપતી, એમને માન નથી આપતી. આવું મેં ઘણા ઘરેથી ફરિયાદ સાંભળી છે. હા, અને પછી બેન અહીંયા પાથી પાડે, તમે જોજો. હા, અહીંયા પાથી પાડે અને એમાં પછી આમ 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 પાથી પાડે. હવે પેલો 5 વાગે ઓફિસથી છૂટ્યો હોય તે સીધો સીધો આવતો હોય, એની બદલે આમ આમ જ આવે ને, એ સીધો ના આવી શકે ભાઈ. હા, અને ઘણી બહેનો ચાંદલો લગાવે ખરી, આવા સ્ટીકર, પછી અરીસા પર, પાયા પર, ધોકા પર, હા, આવા કાકા અને મામા ચોટેલા મળે બધે. આવું ના કરશો, આ તમારું સૌભાગ્ય છે. અને પહેલાં જ તમને કહી દઉં, જેટલી બહેનોને પતિ છે ને, આ તમારા માથે છત્ર છે. આ તમે નસીબદાર છો કે તમારા માથે પતિ નામનું છત્ર છે. એ બેનને પૂછી આવો કે જેના પતિ નથી અને એને બાળકોને મોટા કરવા માટે બહાર નીકળવું પડે છે, અને આ બેશરમ દુનિયાની સામે એને નજરની સામે પસાર થવું પડે છે, હજારોની નજરમાંથી. હા, એને પૂછી લો. એટલે લડવાનું થાય, ઝઘડવાનું પણ થાય. 2 પાત્ર હોય ને, 2 વાસણ હોય ને આપણા ઘરમાં, જો ધોઈને મૂક્યા હશે ને આપણે ઉઠાવીશું ને તો ખખડે એનો વાંધો નહીં, ગોબા નહીં પડવા દેવાના, ખખડવા દેવાના. આ પ્રેમ છે. હા, જ્યાં સુધી મને તમારા માટે પ્રેમ નહીં હોય તો હું કેમ શું કરવા કહું કે બેન તમને સાડી બહુ સરસ પહેરી છે, આજે સાડી મને ગમી. હા, પ્રેમ છે તો કહું. મારે કંઈ લેવા દેવા ના હોય તો હું તમને ટકોરું શું કરવા? પ્રેમ હશે ત્યાં ઝઘડો થશે. હા, આ મારા યજમાનોએ એવી પણ મને ફરિયાદ કરી છે કે સમયે જ્યારે અમે જમવા આવીએ ને ઓફિસેથી, તો જમવાનું નીચે મૂકી દીધું હોય ને કહી દે તમારી જાતે કાઢી લો. આ 99% પુરુષોની આવી હાલત છે. હું એવું નથી કહેતી કે પુરુષોનો વાંક નથી. હા, હું એવું નથી કહેતી, હશે વાંક, પણ અમુક વસ્તુઓ આંખ આડા કાન કરીને, અમુક વસ્તુઓ ભૂલી જઈને, જતી કરીને, માફ કરીને જીવન જીવશો ને તો સંસાર રથનો આ તમારો રથ છે ને, એ તમારા બાળકો સાથે કાશીએ પહોંચશે. નહીતર કોઈ ગટરમાં જશે, સમાજમાં હાંસીને પાત્ર થશો. લોકો તમારા ઘરની વ્યવસ્થા જોઈને અંદર વાતો કરશે, અને આપણે હાંસીને પાત્ર નથી થવું. હા, અસ્તુ, બહુ સમજદાર છો તમે. આ તમારી વાત નથી, બીજા લોકોની વાત કરી રહી છું.